डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચાલતા MLISCના કોર્સમાં ઇલેક્ટિવ સબ્જેક્ટ 102 એટલે કે સંશોધન પદ્ધતિઓ. આપણે સંશોધન પદ્ધતિઓમાં સંશોધન સમસ્યાની પસંદગી કઈ રીતે કરવી તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો. સમસ્યા પસંદગી કઈ રીતે થઈ શકે? સંશોધનક્ષમ સમસ્યાઓ મેળવવા માટે આપણે અહીં કેટલાક એવા રસ્તા વિચારવામાં આવ્યા છે કે જેના દ્વારા સંશોધન હાથ ધરવાનો વિચાર કરતા વિદ્યાર્થીઓને મદદ થઈ શકે. મિત્રો, સંશોધન સમસ્યાના સંબંધિત જેટલા પણ ધોરણો છે તેમાંના 8 ધોરણોનો આપણે પહેલાં અભ્યાસ કરી ચૂક્યા છે, પરંતુ આપણે જલ્દીથી તેને ફરીથી રિવાઇન્ડ કરી અને નવા બીજા ધોરણોનો અભ્યાસ કરશું. મિત્રો, 2 તબક્કાનું વાંચન સંશોધન માટે સમસ્યા શોધવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે કોઈ એક વધુ ક્ષેત્રમાં આપણે અભ્યાસી બનીએ અથવા તો ઊંડાણપૂર્વકનો અભ્યાસ હાથ ધરીએ. સૌ પ્રથમ પોતાના રસ અને વ્યવસાયિક ધ્યેયને નજર સમક્ષ રાખીને વિશાળ સમસ્યા ક્ષેત્રોને ઓળખવું આપણે જોઈએ. આ વિશાળ સમસ્યા ક્ષેત્રોમાંથી સંશોધન માટે વિશિષ્ટ સમસ્યાઓ નક્કી કરવા માટે વ્યવસ્થિત વાંચન કાર્યક્રમ પણ અપનાવવો જરૂરી છે. આ માટે ગ્રંથાલયના કેટલોગને આપણે તપાસ કરવી જોઈએ. ક્ષેત્રના અદ્યતન પુસ્તકોની ઓળખ મેળવી અને તેને પણ વાંચવા જોઈએ. પ્રાથમિક વાંચનના આ તબક્કા દ્વારા પ્રયોજકને પોતાના રસના ક્ષેત્ર અંગે પાયાની જરૂરી માહિતી મળી જશે. પછી વિવિધ પેટા ક્ષેત્રો અંગેની સૂઝ પણ મળી જશે. જે સબ ટોપિક રહેલા છે તેની સૂઝ મેળવી શકીએ. વર્તમાન સમયમાં ચાલતા વ્યવહારો અંગેનું જ્ઞાન પણ મળી જાય અને હાલમાં થતા સંશોધન અંગેનો ખ્યાલ પણ મળશે. કોઈ એકાદ કે તેથી વધુ સંશોધનક્ષમ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત થતું જશે. ટૂંકમાં એમ કહી શકાય કે સંશોધન હવે વિવિધ સમસ્યા ક્ષેત્રોમાંથી કોઈ એક સમસ્યા ક્ષેત્ર કેટલીક અસ્પષ્ટ સમસ્યાઓ સહિતની નક્કી કરવાની સ્થિતિ આવી જાય છે. ત્યારબાદ પસંદ કરેલા સમસ્યા ક્ષેત્ર અંગેનું સંશોધન સાહિત્ય મેળવીને તેના ઊંડાણપૂર્વકનો અભ્યાસ બીજા તબક્કાના વાંચન વડે મળે છે. સંશોધકે ખાસ ધ્યાન આપવું જોઈએ કે પોતાના અભ્યાસમાં અદ્યતન સંશોધનનો સમાવેશ થઈ જાય. સંશોધન સાહિત્યના વિશદ અભ્યાસ દ્વારા સંશોધક પોતે પસંદ કરેલા ક્ષેત્રને બરાબર સમજી શકે છે અને તેનો પૂરતો વ્યાપ અને પરિચય મેળવી શકે છે. તે તેના વિભાગોનો સ્પષ્ટ ખ્યાલ પણ મેળવે છે ને હવે કઈ કઈ બાબતોને આપણે સંશોધનને અવકાશ છે તેનો ખ્યાલ મળે છે. કેટલી બાબતોનો અવકાશ છે, કેટલી બાબતોને પર સંશોધન થયું નથી તેનો પણ આપણને ખ્યાલ મળી જાય છે. પોતાના ક્ષેત્રમાં રહેલી વિસંવાદિતતા કે અસાતત્યતાને તારવી શકાય છે. સંશોધન માટે સીમિતીકરણ થઈ શકે અને તેમ હોય તેવી કેટલીક સંશોધન સમસ્યાઓને સ્પષ્ટ કરી શકે છે. સંશોધન અભ્યાસના હેતુ નક્કી કરી શકે છે અને સંશોધન માટેની ઉત્કલ્પનાઓ પણ તે તૈયાર કરી શકે છે. પોતાના ક્ષેત્રના ઉપયોગી સંશોધન પદ્ધતિઓથી તે જ્ઞાત થઈ શકે છે. કોઈપણ ક્ષેત્રમાં હવે શું સંશોધન થઈ ગયું છે તેમ જાણવું અને તે માટે ક્ષેત્રને અત્યાર સુધીમાં શું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે અંગે એક પ્રભુત્વ મેળવવું તે અંગેનો એક શ્રેષ્ઠ રસ્તો છે. આપણે થિયરી પર આધારિત સંશોધન સમસ્યાને વ્યાખ્યાયિત કરવા માટે એક રસ્તો એ છે કે વાંચન અને પૂરતા અભ્યાસ વડે થિયરીમાંથી ઉત્કલ્પનાઓ તારવી અને ત્યારબાદ ઉત્કલ્પનાઓના સંશોધન વડે ચકાસવી. થિયરી પર આધારિત સંશોધનના ઘણા જ લાભ છે. એક તો સારી થિયરી સંશોધકને પરિસ્થિતિ કે ઘટના વિશે વિશાળ હદમાં અનુમાન કરવા માટે મદદ કરે છે, પરંતુ સંશોધનની ચોક્કસ દિશા તરફ સંશોધનને કેન્દ્રિત કરે છે. સંશોધનના પરિણામોનું અર્થઘટન કરવામાં કે તેને સમજવામાં પણ થિયરી સૈદ્ધાંતિક આધાર પૂરો પાડે છે.
ભૂતકાળમાં સંશોધનનું પુનરાવર્તન અગાઉ થયેલા સંશોધનના ફરીવાર હાથ ધરવા એ સંશોધન માટે સમસ્યા મેળવવાનો એક રસ્તો છે, અથવા તો એમ કહી શકાય કે અગાઉ થઈ ગયેલા સંશોધનનું પુનરાવર્તન સંશોધક કરતા હોય તો તે માટે વ્યાજબી કારણ તેમને પાસે હોવું જોઈએ. મિત્રો, ભૌતિક વિજ્ઞાનમાં હાથ ધરાતા સંશોધન જેવી ચોક્કસ કાર્યપદ્ધતિ સામાજિક વિજ્ઞાનમાં આવી શકતી નથી. આથી તેમાં ભૌતિક વિજ્ઞાનો જેવા અંકુશોને અમલ થઈ શકતો નથી, જે કારણે પ્રાપ્ત થતા પરિણામોના વિશ્વસનીયતા ઓછી થઈ જાય છે. સંદર્ભ સાહિત્યોને કાળજીપૂર્વક અભ્યાસ કરીને સંશોધકે ફરીવાર હાથ ધરી શકાય તેવા અર્થપૂર્ણ સમસ્યાઓ શોધી કાઢવી જોઈએ. અગાઉના સંશોધનમાં ફરીવાર હાથ ધરવા માટેના કારણો પણ હોઈ શકે છે. ભૂતકાળમાં થયેલા કેટલાક મોટા કે અગત્યના સંશોધનને હાથ ધરીને તેના તારણો ચકાસી જોવા ઈચ્છવા યોગ્ય છે. સંશોધન ડિઝાઇન યથાર્થ રાખી અને અગાઉ જે સંશોધનની વિવિધ પરિસ્થિતિઓ હાથ ધરી છે તેના પરિણામોની તુલના કરવી ખૂબ જ જરૂરી હોય છે. આના દ્વારા ફેરફાર શા માટે જણાયો કે ન જણાયો તે અંગે સંશોધને એક ક્યાસ કાઢવો જોઈએ, મીન્સ કે એનું તારણ કાઢવું જોઈએ. સંશોધનની અન્ય પદ્ધતિઓ ઉપયોગ કરીને અગત્યના સંશોધન પરિણામોને ફરી વાર એને ચકાસવા જોઈએ. કેટલાક અભ્યાસ અમર્યાદિત અથવા તો મર્યાદિત ભૌગોલિક વિસ્તારને અનુલક્ષીને ભૂતકાળમાં હાથ ધરાયો હોય. આવા અભ્યાસને બીજા વિસ્તારો કે જેના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પરિબળો અલગ અલગ હોય છે તેના પર ફરીવાર હાથ ધરવો જોઈએ. આથી વિવિધ વિશ્વો માટે સંશોધન પરિણામોને પ્રમાણભૂતતા પણ તપાસી શકાય. કેટલાક સંશોધનના તારણો સમય જતાં બદલાય છે, જેમ કે તે ફરીવાર સંશોધન હાથ ધરીને તપાસી શકાય. આગામી સમયમાં ફેરફાર થાય અને તે સાથે સંશોધનના પરિણામોમાં પણ ફેરફાર જાણી શકાય છે. કેટલાક અભ્યાસોમાં માત્ર કામચલાઉ તારણો જ આપી શકાતા હોય છે. જરૂરી માહિતી કેવી રીતે મેળવવી તેની જાણકારી શરૂઆતથી ન હોવાને કારણે માહિતીનું પૃથ્થકરણ કરવાની અનાવડતને કારણે આવું બને છે. કેટલાક અભ્યાસમાં મર્યાદિત નમૂના પર કામ કરીને તારણો થયા હોય છે. કેટલીક વાર ખામી ભરેલા સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરીને સંશોધન હાથ ધરાયું હોય છે. આવા સંશોધનના પરિણામો પર આધાર રાખી શકાય નહીં. આથી સઘન ડિઝાઇન રચવી જોઈએ, એટલે કે રિસર્ચ ડિઝાઇન તૈયાર કરવી જોઈએ. નમૂનાની પસંદગી પણ આપણે નક્કી કરી શકીએ અને નમૂના પાસેથી માહિતી મેળવી આવા અભ્યાસો ફરીવાર હાથ ધરવી અને અગત્યના તારણો, સામાન્યીકરણ અને તેનો ઉપયોગ મેળવી શકાય છે. મિત્રો, ભાવિ સંશોધન અંગેની ભલામણો એટલે કે સંશોધન અહેવાલ, જેમ કે થીસીસ કે ડેઝર્ટેશનમાં હવે પછી હાથ ધરી શકાય તેવા સંશોધન અંગે સંશોધકે સૂચન કર્યા હોય. સંશોધન કાર્ય ચાલતું હોય તે દરમિયાન સંશોધકને પોતાના સંશોધનને અનુસરી શકે તેવી સમસ્યાઓ દેખાઈ હોય જેને પોતાના કાર્યમાં સમાવી શક્યો જ નથી, ત્યારે સંશોધન પોતાના અહેવાલમાં એક જુદા વિભાગ હેઠળ આવા ભાવિ સંશોધન માટેનો અંગુલી નિર્દેશ કરે છે, એટલે કે ઇન્ડિકેશન આપે છે. ત્યારે સંશોધન પૂર્ણ થયેલ સંશોધનના અહેવાલમાં નક્કી કરેલી ભલામણોમાંથી સંશોધન સમસ્યા પસંદ કરી શકે છે. મિત્રો, 5મો મુદ્દો છે અદ્યતન પ્રવાહોનું નિરીક્ષણ, એટલે કે સંશોધકે પોતાના જે વિષયની અગત્યની બાબતો શું છે, પોતાના રસના ક્ષેત્રમાં અગત્યના અદ્યતન પ્રવાહો કયા છે તેનું કાળજીપૂર્વક અવલોકન કરવું જોઈએ. આ કારણે ઘણીવાર કોઈ ઉપયોગી વિચાર કે સૂઝ મળશે જે કોઈ અગત્યની સંશોધન સમસ્યા તરફ આપણને દોરી જાય છે. 6થો મુદ્દો છે સંશોધન માર્ગદર્શકો સાથેની મુલાકાત. સંશોધન માર્ગદર્શન આપતા વિદ્વાનોને મળી તેમની પાસે ચર્ચા કરવી જોઈએ. તેમના વિદ્યાર્થીઓ કે તેઓ કેવા પ્રકારના સંશોધન કરી રહ્યા છે તે જાણી અને સંશોધનમાં તમામ પાસાઓ અંગે વિગતો મેળવવી જોઈએ. અન્ય વિષયના સંશોધન નિષ્ણાંતોને મળતા તેમના વિચારો કે જે બીજા વિષયોને સ્પર્શી શકે તે મેળવી શકાય અને આ બધી જ પ્રક્રિયા સંશોધનક્ષમ મુદ્દાઓ મેળવવામાં સહાયભૂત થાય છે. 7મો મુદ્દો છે સંશોધન વિદ્યાર્થીઓની મુલાકાત. જે તાજેતરમાં સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે અથવા તો પૂર્ણ કરવાની સ્થિતિ તરફ જઈ રહ્યા છે તેને મળી તેમની પાસે ચર્ચા કરવી જોઈએ.
અને સમસ્યાઓ પસંદગી અંગેની તેમજ સંશોધન કાર્ય અંગેના તેમના અનુભવ ઉપરથી ઘણું બધું આપણે શીખી શકીએ. 8મો મુદ્દો છે સંશોધન પ્રવિધિઓનો અભ્યાસ. પોતાના વિષયમાં કેવી સંશોધન પદ્ધતિઓ ઉપયોગ થાય છે, તેમાં નવીનતમ પ્રયુક્તિઓ કઈ છે તે સમજવાની કઈ ઉપયોગી સમસ્યા મળી શકે છે. મિત્રો, આ તો થઈ જે આપણે પહેલાં ચર્ચા કરી ચૂક્યા છે તેની ટૂંકમાં રજૂઆત. હવે નવા મુદ્દાથી આપણે આગળ જઈ રહ્યા છે, એટલે કે 9મો મુદ્દો કેટલાક ઉપયોગી સૂચનો. વાંચવામાં, ચર્ચા કરવામાં કે વ્યાખ્યાનમાં અનૌપચારિક વાતચીત દરેક બાબત વિશે પ્રશ્ન પૂછવાનું વલણ આપણે કેળવવું જોઈએ. વ્યાવસાયિક સામયિકો, પુસ્તકો અને સંશોધન પત્રના અભ્યાસને રજૂ થયેલા વિચારોની આલોચના ઘણીવાર સમસ્યા પસંદ કરવાનો એક સંકેત આપે છે. કોઈ પણ પ્રશ્ન કે બાબત પ્રત્યે વિરુદ્ધમાં ચર્ચા કે દલીલ કરવાનું બનતું હોય તેવી બૌદ્ધિક વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવવી જોઈએ. પોતાની મૂળભૂત માન્યતાઓથી જુદા પડતા હોય તેઓની સાથે ચર્ચા કરવાનું હંમેશા આપણે પસંદ કરવું જોઈએ. તેઓ કદાચ ખોટા હોઈ શકે, પરંતુ સંશોધકને સંશોધન માટે કોઈ અગત્યની બાબત પ્રત્યે કોઈ નવા વિચારો આપી શકે છે. દરેક વખતે સર્જનાત્મક રીતે વિચારીને આવું કરવું જોઈએ અને સંશોધનમાં પડેલા લોકો સાથે સંપર્ક કરવો જોઈએ. સંશોધન સમસ્યા પસંદગી ચાલતી હોય ત્યારે કે સંશોધન કાર્ય ચાલતું હોય ત્યારે પાસે એક ખિસ્સામાં ડાયરી રાખવી જોઈએ. જ્યારે કોઈ નવા વિચાર આવે, ચર્ચામાં નવો મુદ્દો મળે અથવા તો વાંચવામાં અગત્યની દિશા મળી આવે કે તરત જ એને નોંધ ડાયરીમાં લેવી જોઈએ. સંશોધન સમસ્યા બરાબર સ્પષ્ટ થતી વખતે ચીલા ચાલુ કરતા જુદા પડતા હોય તેવા વિચારો અભિગમોને ઉપયોગ કરવાનો હિચકિચાટ અનુભવવી ન જોઈએ. ક્યારેય પણ એવું હિચકિચાટ ન અનુભવવાનો. અને આવા અનુભવો મીન્સ હિચકિચાટ જ્યારે આપણને અનુભવ થતો હોય તો હિચકિચાટ વગર કેટલાક સંશોધકો નવીન વિચારો કે જે પ્રથમ નજરે જ વિચિત્ર લાગતા હોય તેવા વિચારો પોતાની વિચારસરણીથી તદ્દન જુદા હોય તેના પર ધ્યાન આપતા નથી. BF સ્ક્રીનરના મતે તરંગી વિચારોને એક મહત્વનો ગુણ છે કે તે ઝડપથી વિકાસ પામતા હોય છે અને તેની નિષ્પત્તિ ખૂબ જ પરિવર્તન લાવનારી હોય છે. અણઘડ વિચાર પણ જો તેને અમલમાં મૂકવામાં આવે તો વૈજ્ઞાનિક સમસ્યાને તદ્દન નવી જ અને ઘણીવાર વ્યવહારિક દિશા સૂચવે છે. મિત્રો, સંશોધન સમસ્યાની પસંદગી માટેના ધોરણોમાં સંશોધન માટે યોગ્ય સમસ્યા પસંદ કરવી એ મુશ્કેલ કાર્ય છે. આ માટે સૌપ્રથમ કોઈ એક સંશોધન ક્ષેત્ર પસંદ કરવું જોઈએ અને ત્યારબાદ તેમાં વિશિષ્ટ સમસ્યાઓ તૈયાર કરવી જોઈએ. સંશોધકે આ વિશિષ્ટ સમસ્યાઓ પૈકી કોઈ એક સમસ્યા સંશોધન માટે પસંદ કરવી જોઈએ. આ સમસ્યા પસંદ કરતી વખતે સંશોધકે કેટલાક ધોરણો, આધારો ધ્યાનમાં લેવા જોઈએ અને આ ધોરણોને અનુલક્ષે અને સર્વગ્રાહી પ્રશ્નો સંશોધકે પોતાની જાતને જ પૂછવા જોઈએ. આ પ્રશ્નના જવાબો જો હકારાત્મક આવે એટલે કે પોઝિટિવ આવે તો સંશોધન સમસ્યા માટે પસંદ કરવી જોઈએ. સંશોધન સમસ્યાની પસંદગી માટે જરૂરી હોય એવી 20 જેટલી ધોરણો અને તેને અનુરૂપ પ્રશ્નો આપણે 3 વિભાગોમાં દર્શાવ્યા છે. સમસ્યા સંબંધિત ધોરણો. સંશોધન માટેની સમસ્યા કેવી હોવી જોઈએ તે માટે વિભાગમાં 6 ધોરણો અને તેને અનુરૂપ આપણે અહીંયા પ્રશ્નો દર્શાવ્યા છે. સમસ્યાની સંશોધન ક્ષમતા. શું આ સમસ્યા પર સંશોધન થઈ શકે તેમ છે? પોતાની જાતને જ આ પ્રશ્ન પૂછવાનો છે. જ્યારે આપણે સંશોધક છીએ અને આપણે સંશોધન કરવા જઈ રહ્યા છે, આપણી સમસ્યા નક્કી થઈ ગઈ છે, તો આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછવાનો છે કે આના ઉપર સંશોધન થઈ શકે તેમ છે. આ પ્રશ્ન દ્વારા સંશોધનની સમસ્યા અને સંશોધન ક્ષમતા તપાસવાની છે. કેટલાક એવા પ્રશ્નો હોય છે કે જેની અસરકારકતા ઉકેલ સંશોધન પ્રક્રિયા દ્વારા મળી શકે નહીં. ઉદાહરણ તરીકે, શું વિદ્યાર્થીને જાતીય શિક્ષણ આપવું યોગ્ય છે? તે અંગત ધાર્મિક માન્યતા વ્યવહારમાં મૂકવી જરૂરી ખરી? આ મૂલ્યપરક અને નીતિ વિષયક પ્રશ્ન છે, જેના જવાબ મૂલ્યના ધોરણોને આધારે જ આપી શકાય છે. આ એક ફિલોસોફી પ્રશ્નોનો સંશોધન દ્વારા મેળવવા દુષ્કર છે. સંશોધન થઈ શકે તેવી સમસ્યાને સામાન્ય રીતે વ્યાખ્યાયિત કરી શકાય
અને માપી શકાય એ 2 કે તેથી વધુ ચલના સંબંધની સમસ્યા અંગે વાત થતી હોય છે. આનો અર્થ એ નથી કે ફિલોસોફિકલ અને નૈતિક બાબતોનો ઉકેલ મેળવવા માટે સંશોધનનો ઉપયોગ થઈ શકે નહીં. મુખ્ય વાત તો એ છે કે સંશોધન સમસ્યા થઈ શકે તેવા પ્રશ્નરૂપ જ વ્યક્તિ થવી જોઈએ કે જેને તેના જવાબો માહિતી એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન દ્વારા આપી શકાય. ટૂંકમાં સંશોધન માટે એવી સમસ્યા પસંદ કરવી જોઈએ કે જેમાં વ્યવસ્થિત રીતે સંશોધન પ્રક્રિયા અમલમાં મૂકી શકાય. બીજો મુદ્દો છે સમસ્યાની નવીનતા અથવા તો અદ્યતનતા. શું સમસ્યા નવી છે? પોતાની જાતને પ્રશ્ન પૂછવાનું છે. અગાઉ થયેલા સંશોધન દ્વારા સારી રીતે ખેડાઈ ચૂકેલા વિષય પર ફરીને સંશોધન કરવાનો કોઈ જ અર્થ લાગતો નથી, કારણ કે કેટલાક એવા વિષયો પર હાથ ધરી લેવાય છે કે જે નવા ને મૌલિક હોતા નથી. અગાઉ થઈ ચૂકેલા સંશોધનો હાથ ધરીને પોતાની શક્તિ અને સમયને બિનજરૂરી ખર્ચ ન કરવો જોઈએ અને તે બેવડાવી ન જોઈએ. તેટલા માટે સંશોધકે પોતે જ પસંદ કરેલા ક્ષેત્રમાં અગાઉ થયેલા સંશોધનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. જ્યાં સુધી તે ખાતરી ન થઈ જાય કે સમસ્યા નવી છે, તે અગાઉ યોગ્ય રીતે ખેડાયેલી જ નથી, એટલે કે આના ઉપર કોઈ જ પહેલાં કામ થયેલું નથી, આ સમસ્યા તદ્દન નવી છે, પહેલાં સમસ્યા એ પસંદ આપણે ન કરવી જોઈએ, એ પહેલાં નહીં આપણે સમસ્યાની પસંદગી કરવી જોઈએ નહીં. અગાઉના સંશોધનમાં ફરીવાર હાથ ધરી ન શકાય એવું ન કહી શકાય. ઘણી વખત પૂર્વ થયેલા સંશોધનના પરિણામો હાલ કેટલાક અંશે લાગુ પડે છે, બીજા વ્યાપ વિશ્વને લાગુ પડે છે, કેમ કે અન્ય પદ્ધતિ માટે આવા સંશોધનો હાથ ધરી શકાય કે કેમ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી કેટલાક અગત્યના સંશોધન ફરીવાર હાથ ધરી શકાય. ટૂંકમાં એમ કહી શકાય કે સંશોધક પોતાની સમસ્યાનું નાવીન્ય, અનન્યપણું અને મૌલિકપણું હોવું અત્યંત જરૂરી છે. તમને પ્રસ્થાપિત થતું ન લાગે તો એવી સમસ્યાઓ આપણે હાથ ધરવી જોઈએ નહીં. સમસ્યાની અર્થપૂર્ણતા. પોતાની જાતને સંશોધકે એક પ્રશ્ન પૂછવાનો છે: શું સમસ્યા સંશોધનમાં હાથ ધરી શકાય તેટલી અર્થપૂર્ણ છે? સંશોધન માટે પસંદ કરેલી સમસ્યા હાથ ધરવા પાછળનો તેનો હેતુ શું છે? આ સમસ્યા હાથ ધરી શકાય સંશોધક શું સિદ્ધ કરવા માંગે છે કે મેળવવા ઈચ્છે છે? વ્યક્તિ પોતે જ્યારે સંશોધન કરતો હોય તે આ સંશોધનથી હું શું મેળવવા માંગુ છું, મારી શું ઈચ્છા છે, તેની સાથે સમસ્યાની અર્થપૂર્ણતાનો સંબંધ છે. સમસ્યાની સાર્થકતા નક્કી કરવા માટે તેનું સૈદ્ધાંતિક મૂલ્ય અને વ્યવહારિક મૂલ્ય તપાસવું જોઈએ. સૈદ્ધાંતિક મૂલ્ય એટલે પ્રસ્તુત સંશોધનમાં કોઈ મહત્વના સિદ્ધાંતો સમાયેલા છે. સંશોધન હાથ ધરી કોઈ નવું જ્ઞાન ઉદ્ભવશે કે અત્યારનું જ્ઞાન વિસ્તરણ કરશે, અથવા હાલના જ્ઞાનમાં જે સંશોધન સાહિત્યમાં કોઈ ખૂટતી બાબત હોય તો તે ઉમેરાશે વગેરે બાબતોએ સંશોધકે વિચારવી જોઈએ. ઉપરાંત હાથ ધરાતું જે સંશોધન છે અગાઉના સંશોધનની કેટલી વિસંગતતા છે તે આગળની વિસંગતતાનું નિવારણ કરી શકે છે. જાણીતી હકીકતોને પુનઃ અર્થઘટન કરવા માટે મદદરૂપ થશે. કોઈ સિદ્ધાંત વિકસાવવામાં આધાર બનશે અને સામાન્યીકરણ કરવામાં મદદરૂપ થશે. બીજાઓ તેને એક અગત્યતા સ્વીકારશે, તમારા ક્ષેત્રને આગળ ધપાવવા માટે તે ફાળો આપશે. આવા વગેરે પ્રશ્નોને કોઈ પણ પ્રશ્નોના જવાબ સંતોષકારક ન મળે, સંશોધકે પોતાની જાતને જ્યારે આ પ્રશ્નો પૂછતા હોય અને તેને જો એનો સંતોષકારક જવાબ ન મળે તો સંશોધક માટે સમસ્યા પસંદ કરવાનો કોઈ અર્થ નથી. વ્યવહારિક મૂલ્ય. સંશોધન માટે હાથ ધરાતી સમસ્યાઓના પરિણામે કોઈ પ્રક્રિયાને સુધારવામાં મદદ થશે, કોઈ ફેરફાર લાવવામાં દિશા સૂચક બનશે. વ્યવસાય, સમાજ કે સરકાર કે અન્ય કોઈ એજન્સીઓને કોને ઉપયોગી બનશે વગેરે બાબતોને સંશોધકે અગાઉથી તપાસી લેવી જોઈએ. ઉપરાંત તેનું સંશોધન પ્રકાશિત કરી શકાય તેવી ક્ષમતા ધરાવે છે કે કેમ, તેને ભવિષ્યમાં હાથ ધરવા માટે નવા સંશોધનની સૂઝ તેમાંથી મળી રહેશે કે કેમ વગેરે બાબતોને તેને તપાસવી જોઈએ. સમસ્યાનો વ્યાપ જે કક્ષાના સંશોધકે હાથ ધરવાનો છે તેને અનુરૂપ આ સમસ્યાનો વ્યાપ શું ઉચિત છે? સમસ્યાનો વ્યાપ
માં અનુસ્નાતક કે એમફિલ અથવા તો પીએચડી કરતા સંશોધન માટે સમસ્યાનું કદ તેમજ ઊંડાણ વધુ હોવું જોઈએ. જ્યારે યુજીસી, એનસીટી અથવા તો આઈસીએસએસઆર જેવી જે સંસ્થાઓ પાસેથી જો અનુદાન મેળવતા હોય તો સંશોધન પ્રોજેક્ટમાં રજૂ થતી સમસ્યાનો વ્યાપ તેથી પણ મોટો હોવો જોઈએ. અત્રે સંશોધન કાર્યની ગુણવત્તાની બાબતની વિચાર આપણે કરતા નથી, માત્ર ને માત્ર સમસ્યા વ્યાપને લક્ષમાં લેવાનો છે. કોઈ પણ કક્ષાના સંશોધન કાર્યમાં જરૂરી ગુણવત્તા તો સમાન રીતે જાણવાની છે. જેમ કે કોઈ ઉપકરણ રચવાનું હોય તો તેની કલમો યોગ્ય જ રચવી જોઈએ. પછી ભલે ને સંશોધન અનુસ્નાતક કક્ષાનું હોય, પીએચડીનું હોય, એવું બને કે અનુસ્નાતક કક્ષાએ રચાતા ઉપકરણોની વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા એકાદ બે રીતોથી પ્રસ્થાપિત કરવામાં આવે, જ્યારે પીએચડી કક્ષાની શક્ય તેટલી બધી જ રીતોથી પ્રસ્થાપિત કરવાનું અપેક્ષિત છે. 5મો મુદ્દો છે સમસ્યાની સીમિતતા. શું આ સમસ્યા આવરીને અને ન આવરીને બાબતોના સંદર્ભમાં ચોકસાઈથી સીમા નક્કી કરી શકે તેમ છે? કેટલીક વાર પસંદ થતી સમસ્યા પૂરતી સ્પષ્ટ હોતી નથી. આથી તેમાં શેનો સમાવેશ થઈ શકે અને શેનો સમાવેશ ન થઈ શકે તેની આપણે વિચારણા કરી લેવી જોઈએ. સંશોધન કાર્ય ઘણું આગળ વધી ગયું હોય ત્યારે પણ અથવા તો ચાલતી હોય ક્યારેક કેટલું કાર્ય પડતું મૂકી દેવું પડતું હોય છે. સમસ્યામાં રહેલું આવું અનિર્ણાયકપણું સંશોધન અને માર્ગદર્શનને તાણમાં લાવી દે. મિત્રો, ઉપરાંત સમય અને શ્રમનો વ્યય પણ થાય છે. આથી સમસ્યા પસંદગી કરતી વખતે તેમાં સમાવિષ્ટ પ્રશ્નો બાબતોના સંદર્ભમાં સુનિશ્ચિતતા કરવી ખૂબ જ જરૂરી છે. સંશોધન પરિણામોમાં અન્યોને રસ. શું આ સંશોધનની સમસ્યા પરના સંશોધન પરિણામોને બીજાને આમાં રસ પડશે? કેટલીક વાર સંશોધકની આંતરિક ઈચ્છાઓ હોય છે કે પોતાના સંશોધનના પરિણામો બીજાનેમાં ઉત્સુકતા લાવે. આ પરિણામો સ્વીકૃત બને તેમજ અન્યોના વ્યવહારમાં મૂકવામાં રસ બતાવે છે. સંશોધકે કોઈ સમસ્યા પસંદ કરતી વખતે આ બાબતોને પણ લક્ષમાં લેવી જોઈએ. અલબત્ત એમ કહી શકાય કે સમસ્યા પસંદગીના આ આધાર બહુ મહત્વનો નથી. સંશોધક સંબંધિત ધોરણોનો ઉપયોગ 6 ધોરણના આધારે સંશોધન માટે સમસ્યા યોગ્ય હોય, પરંતુ સંશોધક પોતાના કેટલાક વ્યક્તિગત પાસાઓ અનુલક્ષીને તેના પર કામ કરવું શક્ય ન હોય એવું પણ બની શકે. ત્યારે આવી કેટલીક વ્યક્તિગત બાબતોની ચર્ચા હવે આપણે કરીશું, જેના આધારે સમસ્યા સારી હોય પરંતુ સંશોધક માટે હાથ ધરવી સારી છે કે કેમ તે પ્રશ્નોનો જવાબ મેળવી શકે છે. સફળતાપૂર્વકના સંશોધન હાથ ધરવા માટે સંશોધક પાસે કયા કયા ગુણ અને લક્ષણો હોવા જરૂરી છે તે અંગેના ધોરણો અહીં આપણે પ્રશ્ન રૂપે મૂકી અને આપને સમજાવી રહીશું કે જેમાં સંશોધન ક્ષમતા કેવી હોવી જોઈએ. આ સમસ્યા પર સંશોધક હાથ ધરવા માટે જરૂરી સંશોધન કૌશલ્યો સંશોધક પાસે છે? સંશોધકે પોતે જ પોતાની જાતને પૂછવાનું છે કે તેની પાસે આવા કૌશલ્યો છે. સંશોધન માટે સમસ્યા સંશોધક એવી પસંદગી કરવી જોઈએ કે તે ક્ષેત્રમાં તે પોતે કાબેલ અને ગુણવત્તા ધરાવતો હોય, તે પોતે તે વિષયમાં સિદ્ધાંતો, ખ્યાલો, નિયમોથી સુપરિચિત હોવો જોઈએ. સંશોધન સમસ્યામાં માહિતી એકત્રીકરણના સાધનો તૈયાર કરવા કે પસંદ કરવા, ઉપયોગ કરવા અને અર્થઘટન કરવા માટે જરૂરી આવડતો, ક્ષમતાઓ હાથ ધરવી જોઈએ. ઉપરાંત પસંદ કરવામાં આવતી જરૂરી સંશોધન ડિઝાઇન તૈયાર કરવાનું તેમજ યોગ્ય અંકશાસ્ત્રીય પ્રયુક્તિથી જ્ઞાન મેળવવું અને વિચારવું જોઈએ. સમસ્યાને અનુરૂપ સંશોધન પ્રક્રિયાની પૂર્વ સમજ, એટલે કે શું સમસ્યા પર સંશોધન હાથ ધરવાનો વિવિધ પાસાઓ અંગે પૂરતી સ્પષ્ટતા સંશોધક ધરાવે છે? પસંદ થઈ રહેલી સમસ્યા પર હાથ ધરવાનું સંશોધન કાર્ય અંગે સ્પષ્ટ સમજ સંશોધક ધરાવતો હોવો જોઈએ. ઉપકરણની સંરચના, નમૂના પસંદગી, સંબંધિત સંશોધન પદ્ધતિ અનુસારના વિશિષ્ટ કાર્યો, માહિતીનું પૃથ્થકરણ વગેરેના સંદર્ભમાં સમસ્યાને અનુરૂપ જરૂરી પૂર્વ સમજ સંશોધક પોતે ધરાવે છે. જેમ કે સમસ્યા પસંદ કરતા પહેલાં તપાસી લેવું જોઈએ. સંશોધકનો રસ અને ઉત્સાહ.
મિત્રો, આ મુદ્દો ખૂબ જ સંશોધન સમસ્યાની પસંદગી માટે ખૂબ જ અગત્યનો છે. આ સમસ્યા પર સંશોધન હાથ ધરવા માટે સંશોધકનો રસ અને ઉત્સાહ ધરાવે છે કે કેમ, સંશોધક પોતે તે સમસ્યા ક્ષેત્રના વિશિષ્ટ સમસ્યા અને તેને ઉકેલ મેળવવા માટે જો રસ ધરાવે છે કે કેમ તે વિચારવું ખૂબ જ જરૂરી બની જાય. જો સંશોધકને હાથ ધરાતી સમસ્યામાં પૂરતો રસ નહીં હોય તો સંશોધનના પ્રથમ તબક્કાથી માંડીને અત્યંત એટલે કે અંતિમ તબક્કા સુધી સમગ્ર કામ ખૂબ જ નબળું બનશે. યોગ્ય ડિઝાઇન બનશે નહીં, તેમજ સમયનો ખૂબ જ દુરુપયોગ થશે. સમગ્ર કાર્ય પોતાને બોજારૂપ લાગે. સંશોધનને તે સમસ્યાને ઉકેલવા માટે ઉત્કૃષ્ટ ઈચ્છા અને ઉત્સાહ હોવો જ ખૂબ જ જરૂરી છે. સંશોધન કાર્ય દરમિયાન ઘણીવાર નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય છે. માહિતી એકત્રિત કરવામાં, તેને અન્યોને સહકાર મેળવવામાં કેટલીય મુશ્કેલીઓ આવતી હોય. જો સંશોધકને પોતાની સમસ્યામાં રસ, ઉત્સાહ, હિંમત અને દ્રઢ નિર્ધાર ન હોય તો સમગ્ર કાર્ય વખતે ખોરવાઈ જાય અને સાતત્ય અને એકાગ્રતા પણ તૂટી જાય છે. તે ફરી પ્રાપ્ત કરવામાં ખૂબ જ વાર લાગી જાય છે. 10મો મુદ્દો છે વ્યવહારિક વિકાસ. શું સમસ્યા પરનું સંશોધન કાર્ય સંશોધકના વ્યાવસાયિક વિકાસમાં મદદરૂપ બની શકે તેમ છે? સંશોધક જે સમસ્યાને જોડાયેલી છે તે જોડનાર છે, તે અનુરૂપ સમસ્યાઓ તેને ભાવિ માટે ઉપયોગી થઈ શકે તેમ છે? વ્યાવસાયિક વિકાસમાં મદદરૂપ બનશે. જેમ કે મેનેજમેન્ટ વ્યક્તિ જો ફાઇનાન્સના ક્ષેત્રમાં કામ કરતી હોય કે કામ કરવા ઈચ્છતી હોય તેને ફાઇનાન્સને લગતી સમસ્યા પસંદ કરવી જોઈએ. માર્કેટિંગને લગતી સમસ્યા પરનું સંશોધન તેના વ્યાવસાયિક વિકાસમાં પૂરતા પ્રમાણમાં મદદરૂપ બની શકે નહીં. 11મો મુદ્દો છે સંશોધનમાં સૈદ્ધાંતિક જ્ઞાન. શું સમસ્યા સંબંધિત સૈદ્ધાંતિક જ્ઞાન સંશોધક પાસે છે? પસંદ કરવામાં આવતી સમસ્યાના વિષયવસ્તુ અંગે સંશોધન જાણકાર હોવો ખૂબ જ જરૂરી છે. લોકોને અનુકૂલનની સમસ્યાઓ પર કામ કરવા ઈચ્છતા સંશોધક અનુકૂલનની સંકલ્પના, તેના પ્રકાર, તેના સિદ્ધાંત, તેના માપન વગેરે સંદર્ભમાં પૂરતો ખ્યાલ હોવો જરૂરી છે. 12મો મુદ્દો છે સમસ્યા પરત્વે અનાત્મલક્ષિતા. શું સમસ્યા સંદર્ભમાં સંશોધક પૂર્વગ્રહિત તો નથી ને? કેટલાક પોતાના ખાસ લગાવ હોય તેવી બાબતોના સંદર્ભમાં કોઈની સમસ્યા પર સંશોધન કરવાનું વલણ ધરાવે. જેમ કે થેલેસીમિયા પીડિત બાળક ધરાવતા કુટુંબની સમસ્યાઓ પર જ્યારે સંશોધન કરવાનું હોય ત્યારે પ્રયોજકના ઘરમાં આવું બાળક હોય તો ઘણીવાર સંશોધન સમસ્યા પર્વતે તેને પૂર્વગ્રહ બંધાઈ ગયેલું હોય છે અને ત્યારે પ્રાપ્ત પરિણામો પર પૂર્વગ્રહિતતા આવશે અને વિષયવસ્તુ પરત્વે તેના પાસાઓ પરત્વે માત્ર લાગણીથી જોડાઈને સંશોધન સમસ્યા પસંદ કરીને તે ઉચિત નથી. સૌપ્રથમ સમસ્યા પરત્વેના અનાત્મલક્ષીના એટલે પૂર્વગ્રહ રહિત પૂરતા પ્રમાણમાં કેળવવી જોઈએ. 13મો મુદ્દો છે સંભવિત મુશ્કેલીઓ પ્રત્યેની સભાનતા. શું સંશોધક સંશોધન માટે સંશોધન કાર્ય દરમિયાન આવનારા સંભવિત મુશ્કેલી અને તેને લગતા ઉકેલો સાથે તે સભાન છે? તે પૂર્ણપણે સંશોધકે જાણી લેવું જોઈએ. ઐતિહાસિક સંશોધન જે મુશ્કેલીઓ નડી તેના કરતાં વધુ પ્રકારની મુશ્કેલીઓ પ્રાયોગિક સંશોધનમાં નડે છે. વ્યક્તિના અભ્યાસમાં સંશોધકને જે અડચણોનો સામનો કરવો પડે છે તેના કરતાં ભલે જુદી વિકાસાત્મક અભ્યાસમાં પણ સંશોધકને મુશ્કેલીઓ નડતી હોય છે. આ સંશોધક પોતે સભાન છે કે કેમ તે વિચારવું ખૂબ જ જરૂરી બની જાય છે. 14મો મુદ્દો છે સમયાવકાશ એટલે કે શું સમસ્યા પર સંશોધન કાર્ય હાથ ધરવાના સંદર્ભમાં જરૂરી સમય સંશોધક પાસે છે?
કેટલીક સમસ્યાઓ એવી હોય કે જેના પર સંશોધન કાર્ય હાથ ધરવા માટે નિયમિતપણે ચોક્કસ સમય સંશોધક પાસે હોવો જોઈએ. ઐતિહાસિક સંશોધન, વ્યક્તિ અભ્યાસ, વિષય વસ્તુ વિશ્લેષણ, પ્રાયોગિક સંશોધન જેવા અભ્યાસ જ્યારે રોજબરોજની કંઈક કાર્ય કરવું પડે છે, માત્ર 1-2 વાર માહિતી એકત્રિત કરીને કામ થાય તેવું થઈ શકે નહીં. ત્યારે સંશોધક પોતાના વ્યવસાય કાર્યમાં ખૂબ જ વ્યસ્ત હોય છે, તેના નિયમિતપણે સર્જનાત્મક સમય આપી શકે તેમ બનવાનો સંભવ ઓછો હોય છે. ત્યારે આપણે તપાસી લેવું જોઈએ કે પૂરતો સમય અવકાશ છે કે નહીં. સંશોધનના અમલમાં સંબંધિત ધોરણો, સમસ્યા સંબંધિત તેમજ સંશોધન સંબંધિત ધોરણના સંદર્ભમાં કોઈ સમસ્યા સંશોધન માટે ઉચિત હોવા ઉપરાંત સંશોધન કાર્યની અમલ સંબંધિત બાબત પર ખૂબ જ જરૂરી જણાય છે. સંશોધન માટેની સમસ્યા પસંદગીમાં ઉપયોગી બને છે. 15મો મુદ્દો છે સંબંધિત સાહિત્યની પ્રાપ્યતા. શું સમસ્યા સંબંધિત આવશ્યક સાહિત્ય મળી શકે તેમ છે? સમસ્યા પસંદગીના આ આધાર સમસ્યા પરના સૈદ્ધાંતિક તેમજ સંશોધનાત્મક સાહિત્યની સંશોધન માટેની અગત્યતા સૂચવે છે. હાથ ધરાતું કોઈ પણ સંશોધન નક્કર બને તે માટે મૂળ તપાસવા પડે છે. જેમ સમસ્યા પસંદગી માટે સંબંધિત સાહિત્ય અગત્યતા છે, તેમજ સંશોધન હાથ ધરવા માટે પણ સંબંધિત સાહિત્યની ઉપલબ્ધતા ખૂબ જ આવશ્યક બની જાય છે. આ માટે તપાસી લેવું જોઈએ. 16મો મુદ્દો છે માહિતી પ્રાપ્યતા. શું આ સમસ્યા સંબંધિત આવશ્યક માહિતી મળી શકે તેમ છે? સંશોધન એ સમસ્યાની ઉકેલ એવી પ્રક્રિયા છે કે જેમાં સમસ્યા સંબંધિત માહિતી તેનું પૃથ્થકરણ કરવામાં આવે છે. જ્યારે સમસ્યા સંબંધિત પસંદગી કરતી વખતે જરૂરી માહિતી મળે છે કે કેમ, માહિતી ન મળતી હોય અથવા તો ઓછી મળતી હોય તો ત્યારે તેના ઉપર ખૂબ જ વિચાર કરીને સમસ્યાની સિલેક્શન થવું જોઈએ. વહીવટીય સહકાર એટલે કે શું વહીવટીય સહકાર પ્રાપ્ય છે? સંશોધકો આ બાબતો વિચારવી જોઈએ જેથી ખરેખર કામ કરવામાં પ્રતિકૂળતા ઊભી થતી નથી. જેમ કે વહીવટ કરતા વિદ્યાર્થીઓને શિક્ષકોને મળવા દેશે, ઉપકરણમાં જરૂરી માહિતી ભરવા દેશે. ઘણીવાર એવા રેકોર્ડ્સ હોય છે જે દફતરમાંથી લેવાના હોય પરંતુ તે મેળવી શક્ય બને નહીં તો સંશોધન અધવચ્ચે અટકી જાય છે. આર્થિક ખર્ચ મહત્વનો મુદ્દો છે. શું આ સમસ્યા પર સંશોધન હાથ ધરવા માટે આર્થિક ખર્ચ પૂરતો મળી રહે તેમ છે? માટે આ જરૂરી આર્થિક વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય અથવા તો થઈ ઓછી શક્યતા હોય ત્યારે સમસ્યા પસંદ કરતી વખતે કુલ ખર્ચ કેટલો થશે તે આપણાથી પહોંચી વળાશે કે નહીં, સંશોધન તબક્કામાં જે ખર્ચ થવાનો છે જેમ કે સાધનો જોઈએ, ક્યારેક છપાઈ, સાહિત્ય, વહીવટીય કાર્ય માટે પોસ્ટલ ખર્ચ જ્યારે થતો હોય તો આ બધામાં પહોંચી વળાશે કે નહીં અથવા તો અનુદાનિત સંસ્થાઓ પાસેથી મેળવી શકાશે કે કેમ તેનો પર યોગ્ય વિચાર કરવો જોઈએ. સમય મર્યાદા સંશોધન માટે નિયત એટલે સમય મર્યાદામાં આ સમસ્યા પર સંશોધન પૂર્ણ થઈ શકશે કે કેમ. પસંદગી આપણે જ્યારે સંશોધન સમસ્યાની કરતા હોય અને સમસ્યા પસંદ કર્યા પછી સમય મર્યાદા અભ્યાસ થઈ જાય અને કાર્ય પૂરું થઈ શકે છે, પરંતુ કેટલાક પાસા એવા હોય છે કે ઉપકરણની રચના, માહિતીની અંકશાસ્ત્રીય પૃથ્થકરણ, અહેવાલ લેખન કે ટાઈપિંગમાં જેટલો સમય લાગશે તેનું અગાઉથી જ આપણે આયોજન કરવું જોઈએ. જો આ આયોજન ન થાય તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. સંશોધનની આચાર સંહિતા. આ સમસ્યા પર સંશોધન હાથ ધરવાથી કોઈને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું જો નુકસાન થતું હોય તો તે હાથે ધરવું જોઈએ નહીં. આવા સંશોધન કરવા જોઈએ નહીં. સંશોધન માટે પસંદ કરવાથી પહેલાં વિચારવું જોઈએ કે તેનાથી કોઈને પણ કોઈ નુકસાન થવું જોઈએ નહીં. સંશોધન સમસ્યા પસંદગીના માપદંડના 3 વિભાગમાં દર્શાવેલા 20 ધોરણો આપણે જોયા. હવે સમસ્યાનું સીમિતીકરણ. વિશાળ સમસ્યા પસંદ કરતી તેમાં નબળું કામ કરવા કરતાં મર્યાદિત સમયમાં પસંદ કરી તેના પર સારું અને વ્યવસ્થિત કામ કરવું વધુ ઉપયોગી છે. ઉપર છેલ્લું કામને આપણે ટાળી નાખવું જોઈએ.
મર્યાદિત કરી નાખવું જોઈએ. આ કારણે સમસ્યા અંગેની સૂઝ વધે છે, વ્યવસ્થિત રીતે કાર્ય થઈ શકે છે, તેમજ અહેવાલમાં પણ વાચકને ખુલાસા સમગ્ર કાર્યને સમજાવી શકાય છે. આપણે બિનજરૂરી માહિતી એકત્રિત ન થઈ જાય તેમજ એના માટે આપણે વિચારવું જોઈએ. નીચેની બાબતોના આધારે આપણે લાભદાયી રીતે સીમિતતા નક્કી કરવી જોઈએ. ઉદ્દેશો અને રસ છે કે નહીં, સંબંધિત જરૂરી માહિતી અને સાધનોની પ્રાપ્યતાનું પ્રમાણપત્ર, સૈદ્ધાંતિક ધોરણો અને જે તે ક્ષેત્રમાં થયેલા અગાઉના પ્રમાણિત સંશોધન કઈ કઈ બાબતો તરફ કામ કરવા પ્રેરે છે તે જરૂરિયાતને આપણે અહીંયા જોવી જોઈએ. જ્યારે આપણે ડિઝાઇન તૈયાર કરીએ છીએ અથવા તો સમસ્યા ક્ષેત્રના સંદર્ભમાં સંશોધન સાહિત્યની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી કયા કયા ચલો આપણા અભ્યાસમાં આવરી લેવાના છે અને આપણે નથી આવરી લેવાના એ વસ્તુ તેમજ આવરવાનું શક્ય નથી એટલે કે પડતી મૂકવાના છે તે અંગેની સ્પષ્ટતા પણ કરવી જોઈએ. ટૂંકમાં સંશોધકે પ્રથમથી જ પોતાની સમસ્યાની હદ નક્કી કરી લેવી જોઈએ, ત્યારબાદ જ કામ હાથ ધરવું જોઈએ. બહારથી કોઈ પણ બાબત સાથે કોઈ પણ સમસ્યા હવે સંબંધ નથી તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ. આ માટેના આ વિધાનો છે. આ સમસ્યા પર સંશોધન હાથ ધરી શકાય તેમ છે. હવે જે પ્રશ્નો પૂછવાના છે, આપણે જે 20 પ્રશ્નો પૂછીએ તેનાથી આપણી સમસ્યાના જવાબ, સમસ્યા પસંદગીની પ્રશ્નો પૂછ્યા બાદ આપણે નક્કી કરવા જોઈએ. આ સમસ્યામાં નાવીન્યતા છે. આ સમસ્યા પરના સંશોધન દ્વારા પ્રાપ્ત થનાર પરિણામોને સૈદ્ધાંતિક વ્યવહારી અગત્યતા ધરાવે છે. સંશોધન જે કક્ષાનું હાથ ધરવાનું છે તેને અનુરૂપ આ સમસ્યાનો વ્યાપ શું ઉચિત છે. આ સમસ્યાને આવનાર અને ન આવનાર બાબતોને સુનિશ્ચિત કરેલી છે. આ સમસ્યા પરના સંશોધનને અંતે પ્રાપ્ત થનાર પરિણામ બીજાને અસર તો નહીં પડે ને. આ સમસ્યા પર હાથ ધરનાર સંશોધન માટે જરૂરી સંશોધન કૌશલ્યો હું ધરાવું છું, એટલે કે સંશોધક આ કૌશલ્ય ધરાવે છે. આ સમસ્યા પર હાથ ધરનાર સંશોધન કાર્ય વિવિધ પાસાઓને અથવા તો બાબતોથી સંશોધક પોતે સ્પષ્ટ છે ખરું. આ સમસ્યા પર સંશોધક હાથ ધરવા માટે સંશોધક રસ અને ઉત્સાહ ધરાવે છે. આ સમસ્યા પરનું સંશોધન કાર્ય મારા વ્યવસાયિક વિકાસમાં મને મદદરૂપ થઈ શકશે. આ સમસ્યાના સંબંધમાં સૈદ્ધાંતિક જ્ઞાન મારી પાસે એટલે કે સંશોધક પાસે છે ખરું. આ સમસ્યાના સંદર્ભમાં હું પૂર્વગ્રહિત તો નથી ને. સંશોધનના સમગ્ર કાર્ય દરમિયાન આવનારી સંબંધિત મુશ્કેલીઓ તેમજ તેને શક્ય ઉકેલ અંગે હું સભાન છું ખરો. સમસ્યા પર સંશોધન કાર્ય હાથ ધરવા માટે જરૂરી સમય મારી પાસે છે. આ સમસ્યાની સંબંધિત સાહિત્ય મને મળી રહે છે ખરું. આમાં આવરેલા મારા ચલ કે ચલનું માપન થઈ શકશે એ માટેનો ડેટા મને મળી શકશે. આ સમસ્યાના સંશોધન હાથ ધરવા માટે જરૂરી વહીવટીય સહકાર મને મળશે ને. આ સમસ્યા પર સંશોધન હાથ ધરવા માટે જરૂરી આર્થિક વ્યવસ્થા પણ મળી શકશે. સંશોધન માટેની નિયત સમયમર્યાદામાં કાર્ય પૂરું થશે. આ સમસ્યા પર સંશોધન હાથ ધરવાથી કોઈને કોઈ નુકસાન તો નહીં થાય ને. આટલા પ્રશ્નોનો જવાબ મિત્રો તમે આપી શકો તો તમે જે પસંદ કરેલી સમસ્યા છે એ યોગ્ય છે એમ માની લેવાય. મિત્રો, નવા પ્રકરણ સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને